અને કે બસ સનાતન ધર્મ ખોટો, આ તો અંધશ્રદ્ધા. એટલે અંધશ્રદ્ધા વાળી તમારી દાદાની પેઢીઓ આ સનાતન ધર્મ જ જીવી જોવાની છે. અત્યારે તે સાઉદી અરેબિયા મારા મહાદેવ બહાર નીકળે છે, જો ખોદો તો ભગવાન નીકળે છે. નહીં નીકળતા? ઇન્ડોનેશિયામાં રામાયણ આખી છે, રામાયણ ઇન્ડોનેશિયા, જેને ભારત નહીં જોયું. જાપાન વાળા સિરિયલ બનાવી રામાયણ આખી, જેને કોઈ ભારત નહીં જોયું. ઇન્ડોનેશિયામાં આખું રામાયણ, વિષ્ણુ ભગવાનનું મંદિર છે, એ અવશેષો મળ્યા ભગવાનના. અને હજુ તે દ્વારકામાં તે જો કૃષ્ણ ભગવાનના અવશેષ, આખે દ્વારકા નગરીના અવશેષો મળ્યા. તો ભગવાન છે, પહેલેથી છે. રામ ભગવાન અયોધ્યામાં હતા, કૃષ્ણ ભગવાન હતા. તમે એ ભૂમિ પર રહો છો કે જો રાજા ધીરાજ દ્વારકાધીશ તરીકે કૃષ્ણ ભગવાને આ ભૂમિ પર રાજ કર્યું છે. એટલે ઘરથી રહેવું જોઈએ એમ કે હવે ભગવાન ના છીએ, સનાતન ધર્મમાં જન્મ થયો. શું કહું, બેડો પાર. જો આ વાત માની લો તો આટલામાં બેડો પાર. ગર્વ થવો જોઈએ પોતાના ધર્મ ઉપર. પણ ગર્વ ક્યારે થાય? ગર્વ ત્યારે થાય જ્યારે પોતાના ધર્મ ન જાણો. આપણો ધર્મ શું છે? કોકની વાતોમાં આવી અને ક્યારેય ભગવાન માતાજી પર સંદેહ કરાય નહીં. આવું કેમ થયું? આવું કેમ થયું? માતાજી હોય તો, ભગવાન હોય તો દેશમાં ગરીબી કેમ? એટલે કર્મોના સિદ્ધાંત અનુસાર સુખ દુઃખ આવતું હોય.